સંત રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે કાશીથી કર્ણાવટી સુધી કળશ યાત્રા યોજાતી તેમજ રાજસ્થાનથી ગુજરાતના અંબાજી ખાતે આ કળશ યાત્રાનો પ્રવેશ થયો હતો। ગબ્બર સર્કલ પર ફટાકડા ફોડી અને સાધુ સંતો તેમજ વન મંત્રી પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। પ્રવીણ માળીએ ખુદ માથે કળશ ધારણ કરી નેતાઓ સાથે મંદિરમાં પ્રવેશ કર્યો હતો, જ્યાં ચાચર ચોક ખાતે ભટ્ટજી મહારાજના હસ્તે કળશનું શાસ્ત્રોક્ત પૂજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મંત્રી પ્રવીણ માળી અને અગ્રણીઓ ગરબે ઘૂમ્યા હતા તેમજ આદિવાસી નૃત્યો અને ઢોલના તાલે માતાજીની આરાધના કરાઈ હતી। આ યાત્રામાં સાંસદો, ધારાસભ્યો, સ્થાનિક નેતાઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા। સંત રવિદાસજી મહારાજની 650મી જન્મ જયંતિ નિમિત્તે કાશીથી કર્ણાવતી એટલે જ્યાં જગન્નાથ મંદિર છે અમદાવાદમાં, ત્યાં પ્રસ્થાન થશે। આજે ગુજરાતની અંદર શરૂઆત અંબાજી માતાના ધામમાંથી થઈ છે। આજે ઉત્સાહભેર લોકો એને કળશ યાત્રાને વધાવી રહ્યા છે।